શરૂઆતમાં આ ભાઈ પ્રત્યે ખૂબ જ માન ઉપજતું હતું. એમ થતું હતું કે ડેરિંગ તો જુઓ ભાઈનું, રોંગ સાઈડમાં આવતા લોકોની આડા ઉભા રહી જાય છે, તેમની સાથે માથાકૂટ કરે છે, મીઠી માથાકૂટ કરે છે, તેમને સમજાવે છે રોંગ સાઈડમાં ન આવો. અને ખૂબ જરૂરી પણ હતું કે લોકો રોંગ સાઈડમાં જવાને લીધે અકસ્માતો પણ થાય છે. અને આ કારણથી લઈ અને લગભગ બધા લોકો તેમની સાથે હતા. પરંતુ પાછલા કેટલાક દિવસોથી જે રીતનું વર્તન થઈ રહ્યું છે, જે રીતના વિવાદો ઉભા થઈ રહ્યા છે, ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ છે, કહો ને કે અવળે પાટે ચડી ગઈ છે તેવું લાગી રહ્યું છે. તે જોઈને એમ થાય છે કે હવે ફક્ત વ્યૂ લેવા માટે, વિવાદ ઉભા કરવા માટે, પ્રસિદ્ધ થવા માટે વિડીયો બનાવવામાં આવે છે. અને એક સ્ટેપ આગળ વધી ને હવે આ ભાઈ એમ્બ્યુલન્સને પણ રોકવા માંડ્યા છે. 2 દિવસ પહેલાનો જે વિડીયો વિવાદ ઉભો થયો છે, જોરદાર વાયરલ થયો છે, તેમાં એમ્બ્યુલન્સને રોકી દીધી. એવી એમ્બ્યુલન્સ કે જે એક દર્દીને લેવા માટે જઈ રહી હતી અને આડા ઉભા રહી ગયા કે તમે કેમ રોંગ સાઈડમાં એમ્બ્યુલન્સ ચલાવો છો, હું તમને નહીં જવા દઉં. આ વિડીયો બન્યા પછી ઘણા બધા કાયદાના જાણકાર લોકો મેદાનમાં આવી ગયા અને કાયદો સમજાવ્યો કે એમ્બ્યુલન્સ ઇમરજન્સીમાં હોય, કોઈ દર્દીને લેવા મૂકવા જતી હોય, જીવન મરણનો સવાલ હોય, ત્યારે ટ્રાફિકના નિયમો તેને લાગુ પડતા નથી. એમ્બ્યુલન્સ ઓવર સ્પીડમાં જઈ શકે, એમ્બ્યુલન્સ ટ્રાફિક સિગ્નલ તોડી શકે, રોંગ સાઈડમાં પણ જઈ શકે. પોલીસ ખુદ જરૂર પડે તો ટ્રાફિક ક્લિયર કરાવી, રસ્તો બંધ કરાવીને પણ એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે બંધાયેલી છે. આપણા વડાપ્રધાન અને મુખ્યમંત્રીના કાફલા પણ એમ્બ્યુલન્સ માટે અટકી ગયાના દાખલા છે. અને કાયદાની કોઈ માહિતી હોવી જરૂરી નથી, આપણે પણ કાયદાના જાણકાર નથી, પરંતુ એમ્બ્યુલન્સ જ્યારે પણ આપણને જોવા મળે છે ત્યારે આપણે પણ રસ્તાની સાઈડમાં થઈ જઈ તેનો રસ્તો આપતા હોય છે. એટલે કે તેના માટે કાયદો જાણવો પણ જરૂરી નથી. એની ખબર આ ભાઈને નહીં હોય, એમ્બ્યુલન્સને રોકી દીધી. હવે એક વિડીયો એવો આવ્યો છે તેમનો સફાઈ માટે કે મને ખબર ન હતી કે એમ્બ્યુલન્સ દર્દીને લેવા જઈ રહી છે. એક વિવાદ ઉભો કરવાના આશયથી જ આ વિડીયો બનાવવામાં આવ્યો હતો. ઘણા લોકોને એમ થશે કે તમે કેમ આ વિડીયો મૂક્યો. તો મિત્રો, આજે એમ્બ્યુલન્સને રોકી છે, કાલે કદાચ એવું ના થાય કે ફાયર બ્રિગેડના બંબાને આ ભાઈ રોકી દે કે તમને હું નહીં જવા દઉં અને ત્યાં કોઈને આગ લાગેલી હોય ને તેનું બધું બળીને ભસ્મ થઈ જાય. એક લિમિટ જે ક્રોસ થઈ છે તે લિમિટથી નીચે લઈ આવવા આ ભાઈને ખૂબ જ જરૂરી છે. હજુ પણ લોકો, હું પણ તેમની સાથે જ છીએ. જો તેઓ તેમનું જે કામ સીધી રીતે કરતા હતા કે જે લોકોને રોંગ સાઈડમાં ન આવવા માટે સમજાવવાનું તે ચાલુ રાખે તો કોઈને કાંઈ વાંધો છે જ નહીં. પરંતુ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો, ગાળાગાળી કરવી, મારામારી કરવી ને આ રીતે એમ્બ્યુલન્સ જેવી ગાડીને રોકી દેવી તે યોગ્ય નથી લાગતું. તેના માટે આ વિડીયો બનાવેલો છે. ઘણા લોકો સહમત હશે, અસહમત પણ હશે. બંને લોકો કોમેન્ટ કરી શકે છે. યોગ્ય લાગે તો શેર પણ કરજો. આભાર.